એમાં માંડ જે પ્રમાણે આપણે ટકાવારીમાં જોઈએ તો માંડ 9 થી 10% જેટલું મહિલાઓ દેખાય છે ત્યાં. અને ઓવરઓલ આપણે જોઈએ બધા રાજ્ય વાઇઝ તો એ 14% જેવું જાય છે, 14 થી 15% જેવું. અને એમાં ખાસ કરીને બંગાળ જેવા જે અપવાદરૂપ રાજ્યો છે જ્યાં સૌથી વધારે મહિલાઓ ચૂંટાઈને આવે છે, બંગાળ છે, પછી દિલ્હી સાઈડ છે, તો એ બધાને મળીને 14-15% જેવું જાય છે. બાકી તો એ 9-10% જ અટકી જાય છે. અને એમાં પણ તમે જુઓ, તમે ડેટા કાઢો, જેટલી પણ મહિલાઓ સંસદમાં કે વિધાનસભામાં છે એનું બેકગ્રાઉન્ડ ચેક કરો તો તમને ખબર પડશે યા તો એ કોઈ મોટા રાજનૈતિક વ્યક્તિની પત્ની હશે, બહેન હશે યા દીકરી હશે. મતલબ કે ઓલરેડી રાજનૈતિક બેકગ્રાઉન્ડ હશે એ જ મહિલા આમાં આવશે. મતલબ એક કહેવાય ને કે ઝીરોમાંથી, જેનું કોઈ બેકગ્રાઉન્ડ જ નથી પોલિટિકલ, એ મહિલા માટે આજે પણ રાજનીતિમાં આવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. એ ના આવી શકે, અને આવે તો ટકી ના શકે. ખૂબ કપરા ચઢાણ છે. અને બીજું, જે મહિલાઓ છે પણ, જેમ મેં કહ્યું કે જે ઓલરેડી કોઈના પતિ, કોઈના ભાઈ, કોઈના પિતા રાજકારણમાં છે, એ મહિલાઓ આવે છે તો એ પણ રબર સ્ટેમ્પ જેવી દેખાય છે. તમે જુઓ, આપણે ત્યાં એક ટર્મ યુઝ થાય છે સરપંચ પતિ.